વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર નડિયાદથી સામે આવ્યા છે। નડિયાદમાં નગરપાલિકા દ્વારા છાસવારે ગોટાળા કરવામાં આવતા હોય છે, જેનો ભોગ શહેરીજનો બનતા હોય તો વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બિન આવડતી લોકોને પાલિકા સોંપી દેવામાં આવી છે, જેને લઈને નડિયાદના વિકાસ કામો ફક્ત વાર્તા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। તો ત્યારે શહેરના વોર્ડ નંબર 10માં આવેલ જલદર્શન એપાર્ટમેન્ટમાં આશરે 5 વર્ષ અગાઉ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો। આ સીસી રોડ હજી આગામી 3 થી 5 વર્ષ સુધી ચાલી શકે તેવો હોવા છતાં તેને તોડીને નવો બનાવવામાં આવશે તેવું જણાવ્યું। ત્યારે નડિયાદમાં એવા ઘણા માર્ગો છે કે જે સાવ ખખડધજ થઈ ગયા હોવા છતાં તેને નવા કે સમારકામ કરવામાં આવતા નથી, જેને લઈને શહેરીજનોની કમર તૂટી જાય છે। ત્યારે હાલ આવા સારા માર્ગોને તોડીને ફરી કયા કારણોસર બનાવવામાં આવે છે તે એક તપાસનો વિષય બન્યો છે। આ અંતર્ગત નડિયાદ નગરપાલિકાની લોલમપોલ સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। દ્રશ્યો સામે આવ્યા છે તો રોડ તોડીને ફરી બનાવવામાં આવશે। આ અંતર્ગત નડિયાદના લોકોમાં ચર્ચાનો વિષય ઊભો થયો છે।